Hi everyone, I am Dr. Mittal Mehta from Ashwi ENT Clinic, સરગાસણ ગાંધીનગર. વિન્ટર સિઝનમાં થતી કોમન ઇશ્યુઝ લાઇક એલર્જીક ઇશ્યુઝ વિશે આજે હું તમને થોડું ગાઈડન્સ આપવા જઈ રહી છું. એલર્જીક ઇશ્યુઝમાં કોમન સિમ્ટમ્સ હોય છે લાઇક વારંવાર છીંકો આવવી, નાક બંધ થવું, નાકમાંથી પાણી નીકળવું, કોઈ વાર ગળામાં દુખાવો, ડ્રાય કફ અથવા તો કાકડામાં ઇન્ફેક્શન બી જોવા મળતું હોય છે. એલર્જીક ઇશ્યુઝ માટે યુઝ્યુઅલી આપણે મેડિસિન્સ અને નાક માટેનો સ્પ્રે યુઝ કરતા હોઈએ છીએ, પણ એ બધા ટેમ્પરરી ટ્રીટમેન્ટ છે. આજે હું તમને એના પરમેનન્ટ સોલ્યુશન માટે થોડું ગાઈડન્સ આપું છું. જેમ કે એના પરમેનન્ટ સોલ્યુશનમાં આપણે સ્કિન પ્રિક એલર્જી ટેસ્ટ અને ઇમ્યુનોથેરાપી કરાવી શકીએ છીએ. સ્કિન પ્રિક એલર્જી ટેસ્ટ એ બ્લડ ટેસ્ટ કરતાં હાઈલી એક્યુરેટ હોય છે, કારણ કે એ આપણા બોડી ઉપર જ થતું હોય છે. અને સ્કિન પ્રિક એલર્જી ટેસ્ટના જે રિઝલ્ટ હોય એના ઉપરથી આપણે ઇમ્યુનોથેરાપી એટલે કે વેક્સિનેશન થેરાપી આપણે ચાલુ કરતા હોઈએ છીએ પેશન્ટ્સને, જે યુઝ્યુઅલી 6 થી 8 મહિના લેવામાં આવતી હોય છે. એ વેક્સિનેશન થેરાપી લાઈક પોલિયોના ટીપા જેમ અઠવાડિયામાં 2 થી 3 વાર એના ડ્રોપ્સ હોય છે, એ આપણે જીભ નીચે રાખવાના હોય છે. અને એના જે ડોઝ હોય એ 6 થી 8 મહિના રહેતો હોય છે. એ કરવાથી મોટાભાગના પેશન્ટ્સને લાઈફ ટાઈમ એલર્જીક ઇશ્યુઝમાંથી રાહત મળતી હોય છે. તો આઈ સજેસ્ટ કે એવરી એલર્જીક પેશન્ટ્સને આ સ્કિન પ્રિક એલર્જી ટેસ્ટ અને ઇમ્યુનોથેરાપી માટે જવું વધારે સારું રહે છે. સો સ્કિન પ્રિક એલર્જી ટેસ્ટ અને ઇમ્યુનોથેરાપી અમારા આશવી એન્ટી ક્લિનિક સરગાસણ ગાંધીનગર ખાતે અવેલેબલ છે. તો જો તમે એલર્જી ઇશ્યુઝથી સફર થતા હોય તો એના પરમેનન્ટ સોલ્યુશન માટે આજે જ કોન્ટેક્ટ કરો આશવી એન્ટી ક્લિનિક સરગાસણ ગાંધીનગર.